અમદાવાદમાં ખેડૂતોના અધિકાર માટે કોંગ્રેસની ટ્રેક્ટર યાત્રા। અમદાવાદના શાંતિપુરા ચોકડીથી ગાંધીનગર સુધી કિસાન અધિકાર યાત્રા। તમામ જિલ્લામાંથી 1111 ટ્રેક્ટર સાથે ગાંધીનગર પહોંચવાનો દાવો। દેવા માફી, મફત વીજળી, જમીન અધિગ્રહણ સહિતના મુદ્દે રેલીનું આયોજન। તો કાયદાને બાજુએ મૂકી ખેડૂતોની જમીન હડપ કરાયાના આક્ષેપો થયા છે। વીજ કંપનીઓની મનમાની સામે ખેડૂતોનો મોરચો છે। ખેતરોમાં વીજ ટાવર નાખવાના વિરોધમાં ખેડૂતોએ કૂચ કરી છે। કિસાન કોંગ્રેસ સહિત 23 સંગઠન રેલીમાં જોડાયા છે। 11 કલાકે શાંતિપુરા ચોકડીથી ટ્રેક્ટર યાત્રાની થશે શરૂઆત। આ મહત્વના સમાચાર કે જ્યાં અમદાવાદમાં ખેડૂતોના અધિકાર માટે કોંગ્રેસની ટ્રેક્ટર યાત્રા। અમદાવાદના શાંતિપુરા ચોકડીથી ગાંધીનગર સુધી કિસાન અધિકાર યાત્રાનું આયોજન છે અને તમામ જિલ્લામાંથી 1111 ટ્રેક્ટર સાથે ગાંધીનગર પહોંચવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। દેવા માફી, મફત વીજળી, જમીન અધિગ્રહણ સહિતના અનેક મુદ્દે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। કાયદાને બાજુએ મૂકીને ખેડૂતોની જમીન હડપ કરાયાના આક્ષેપો ઉઠ્યા છે। વીજ કંપનીઓની મનમાની સામે ખેડૂતોએ મોરચો માંડ્યો છે। ખેતરોમાં વીજ ટાવર નાખવાના વિરોધમાં ખેડૂતોએ કૂચ કરી છે। કિસાન કોંગ્રેસ સહિત 23 સંગઠન આ રેલીમાં જોડાયા છે। 11 વાગે શાંતિપુરા ચોકડીથી ટ્રેક્ટર યાત્રાની થશે શરૂઆત। વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા નરેન્દ્ર જોડાયા છે લાઈવ। નરેન્દ્ર, જણાવશો કે ખેડૂતોની અનેક માંગણીઓ છે, એ પછી વીજપોલ નાખવાની માંગ હોય કે પછી દેવા માફીની માંગ હોય, આજે ટ્રેક્ટર યાત્રા યોજાવાની છે અમદાવાદથી ગાંધીનગર સુધી। શું અપડેટ અને આપ ક્યાં છો, ત્યાં કેવો માહોલ છે? સમગ્ર રાજ્યભરમાંથી ખેડૂતો અમદાવાદ આવવાની શરૂઆત થઈ ચૂકી છે। અત્યારે હાલ અમે અમદાવાદના જે શાંતિપુરા ચોકડી છે ત્યાં ઉપસ્થિત છે અને અહીંયા ખૂબ મોટા પ્રમાણમાં અત્યારે હાલથી જ ખેડૂતો આવી ગયેલા આપને જોવા મળી રહ્યા છે। અત્યારે હાલ આપને જોવા મળી રહ્યું છે કે કેવી રીતના ખેડૂતો અત્યારે હાલ અહીંયા પહોંચીને ખેડૂત એકતાની વાત કરતા આપને જોવા મળી રહ્યા છે। કોંગ્રેસ અને એ સિવાય ખેડૂત સંઘર્ષ સમિતિ આ બંને દ્વારા આ યાત્રાનું શરૂઆત કરવામાં આવી છે અને અલગ અલગ જગ્યાઓથી ટ્રેક્ટર સાથે ખેડૂતો આવી રહ્યા છે। ખેડૂતો સાથે વાતચીત કરીએ, શું કંઈ કહી રહ્યા છે, જો મુખ્ય કઈ મહત્વની માંગો છે કે જેના કારણે કિલોમીટરો દૂરથી આપણે ટ્રેક્ટર લઈને અહીંયા સુધી અમદાવાદ પહોંચવું પડ્યું? અમે 300 કિલોમીટર દૂરથી એટલે આવ્યા છે કે એક તો મહાકાય રાક્ષસી થાંભલા આવે છે અને અમારી તમે કમજોરી તો જુઓ કે પાછી ખેડૂતોને લાઇટ નહીં આપવાની, ખેડૂતના ખેતરમાંથી ગેસ લાઈન નીકળે પણ ખેડૂતોને નહીં આપવાની, આ કંપનીને વેચવાની કે છે જગતનો તાત, પણ કોઈ નથી સાંભળતા અમારી વાત અને અમારા પેટ ઉપર મારે છે લાતી વાતનો અમને કાયમ આઘાત। સૌથી પહેલાં અમે મીડિયાનો આભાર માનશું કે તમે એક અમારી ચોથી જાગીર અમારો અવાજ સાંભળે છે, બાકી અમારો અવાજ કચડાઈ ગયો છે। ખેડૂતોને તો જાણે કંઈક આડ વચ્ચે જીવું, કંઈક ફાડ વચ્ચે જીવું, આ જીવનની ઝંઝાળ વચ્ચે જીવું, કંઈક મધલાડ વચ્ચે જીવું। આ મહાકાય રાક્ષસી જે 6 બચ્ચન થાય ને એટલા, એક બચ્ચનની હાઈટ તો 6 ફૂટ છે, 6 બચ્ચન થાય એવા ફાંભલા નાખે છે અને જેનું રોગો કરે છે, જે એટલી બધી એમાં મોલ પણ નીચે નથી થતો, એટલા બધા લાઈન અને કે જ્યારે તાર તૂટે તો જાનના જોખમો ખેડૂતોને અને એમાં ખેડૂતોને દમન, ખેડૂતોને પૂરી દેવાના, ખેડૂતો માટે સરકાર તો એવું કહી રહી છે કે ખેડૂતોને અન્યાય થાય એવું અમે કંઈ નહીં કરીએ। ખેડૂતોને અન્યાય છે, પૂરતું વળતર જ નથી આપ્યું। કેટલા વળતરની અપેક્ષા રાખી રહ્યા છે ખેડૂતો? જે કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ જે હાલ જમીનની કિંમત હોય એનાથી 4 ગણું વળતર માગવું જોઈએ। તો અત્યારે કેટલું વળતર આપવામાં આવી રહ્યું છે? અત્યારે તો જંત્રી ભાવના હિસાબે વળતર આપી રહ્યા છે। સાવ નીચું જંત્રીના નજીવું વળતર આપી અને ખેડૂતની જમીનમાં લાઈનો નાખવાનો પ્રયત્ન ચાલુ જ છે, બળજબરીપૂર્વક લાઈનો નાખે છે। આપને શું લાગે છે કે ખેડૂતોને ન્યાય કેવી રીતના મળી શકે? આ જે પ્રકારની સ્થિતિ છે, આ આંદોલન કરશો તો ત્યારબાદ ન્યાય મળવાની શરૂઆત થઈ જશે? ન્યાય મળશે, અવિરત આંદોલન ચાલુ રહેશે, ખેડૂતનો સપોર્ટ રહેશે, ખેડૂત આ રીતના આગળ વધશે, અવાજ બોલશે, એનો અવાજ આવી રીતના પહોંચાડશે સરકાર સુધી, એકજૂથ રહેશે તો ચોક્કસ નિર્ણય મળશે, પણ એકજૂથ રહેવું પડશે। પરંતુ સરકાર અથવા તો કંપનીઓ દાવો કરી રહ્યા છે કે જે એક્ટ છે એ એક્ટ મુજબ જ અમે કામગીરી કરી રહ્યા છીએ। એક્ટ મુજબ જે જૂની એક્ટ છે એ મુજબનું કાર્યવાહી થઈ રહી છે, એમાં કોઈ સુધારા વધારા કરવામાં આવ્યા નથી। જૂના એક્ટ મુજબ બહુ ખેડૂતોને અત્યારની હાલની કિંમત છે એથી પણ ઓછી કિંમત મળી રહી છે, ઓર આજીવન પોલ આવે છે, રકમ એકવાર ચૂકવવામાં આવે છે। હાલ આપ જોઈ રહ્યા છો કે ખેડૂતો જે છે અત્યારે હાલ અહીંયા પહોંચી ચૂક્યા છે અને 11 વાગ્યા બાદ એમના આંદોલનની અહીંયાથી શરૂઆત થશે। અલગ અલગ જગ્યાઓ પરથી ખેડૂતો એકત્રિત થઈ ચૂક્યા છે અને 11 વાગે
શાંતિપુરા ચોકડીથી ગાંધીનગર તરફની કૂચ કરતા ખેડૂતો જોવા મળશે. જી બિલકુલ નરેન્દ્ર, માહિતી બદલ આપનો આભાર. તો અમદાવાદના શાંતિપુરા ચોકડીથી ગાંધીનગર સુધી કિસાન અધિકાર યાત્રાનું આજે આયોજન છે અને તમામ જિલ્લામાંથી 1111 ટ્રેક્ટર સાથે ખેડૂતો ગાંધીનગર પહોંચશે.